સબસ્ક્રાઇબ ચેનલ પ્લીઝ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવનામાં દાખલા નંબર 9 સ્વાધ્યાય 1.1 માં ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ યદચ્છ રીતે પસંદ કરવામાં આવે. તો પહેલા તો 5 પ્રાકૃતિક સંખ્યા, એમાંથી 2 સંખ્યાઓ પસંદ કરવામાં આવે. એમ આગળ જો પસંદ કરેલી 2 સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય એને a કહેવાનો. સરવાળો ઓછામાં ઓછો 6 એને a. 2 સંખ્યાનો સરવાળો યુગ્મ હોય તેને b કહેવાનો. તો નીચેની ઘટનાઓ દર્શાવો અથવા દર્શાવતા ગણ લખો અને પૂછેલા પ્રશ્નના જવાબો આપો. એમાં પછી આગળના પ્રશ્નમાં પૂછેલું છે એની અંદર આપણે ધ્યાન આપીએ. એમની અંદર જુદા જુદા પ્રશ્નો પૂછેલા છે, ક્રમશઃ ધ્યાનથી જોશું. એમાં નંબર 1 પ્રશ્ન પૂછેલો છે નિર્દેશાવકાશ u, નંબર 2 a b a યોગ b a છેદ b a ડેશ a માઇનસ b a ડેશ છેદ b. શું a અને b પરસ્પર નિવારક ઘટના કહેવાય? કારણ આપો. નંબર 10 આ પ્રયોગના નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો. આપણે 10 પ્રશ્નોના જવાબો આપણે નીચે પ્રમાણે ગણતરી કરીને ધ્યાનથી જોઈશું. એમાં સૌપ્રથમ સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 9. 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યાઓ પસંદ કરવામાં આવે તો તેનો નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ આપણે u બરાબર આપણે 5 સંખ્યાઓ દાખલા તરીકે 1 2 3 4 અને 5. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કહેવાશે? 1 થી લઈને 5. હવે એમાંથી આપણે કેટલી સંખ્યાઓ પસંદ કરવાની છે? 2. હવે 2 સંખ્યાઓ પસંદ કરવામાં આવે તો એનો નિદર્શ અવકાશ લખવાનો. નિદર્શ અવકાશનો મતલબ એવો થાય કે 2 સંખ્યા પસંદ કરીએ તો પહેલા કઈ આવશે? 1 અને 2. ધ્યાનથી જોતા જશું. એના પછીની કઈ સંખ્યા પસંદ થઈ શકે? તો કે 1 અને 3. એમના પછી 1 અને 4. એમના પછી 1 અને 5. એમના પછી વારો 2 અને 3, 2 અને 4, 2 અને 5. એમના પછી કોનો વારો આવે? 3. તો કે 3 અને 4 અને 3 અને 5. 3 અને 4, 3 અને 5. અને હવે છેલ્લી બાકી રહી એ કઈ આવશે? તો કે 4 અને 5. શક્ય પસંદ થઈ શકે એવા શક્ય તમામ પરિણામોના ગણને આપણી ભાષામાં શું કહેવાશે? નિદર્શ અવકાશ. બરોબર છે. તો નિદર્શ અવકાશ 1 2 1 3 1 4 1 5 2 3 2 4 2 5 3 4 3 5 અને 4 અને 5. ટોટલ પરિણામો આપણને એટલા મળશે. તો આને કહેવાશે નિદર્શ અવકાશ. એના પછીનો એમાં આપણે પ્રશ્ન નંબર 1 હતો આ. એમના પછીનો નંબર 2 કરીને કીધું છે a શોધો. a બરાબર સવાલમાં તમને સ્પષ્ટ એવો ઉલ્લેખ કરેલો છે. a બરાબર જે તમને સવાલમાં સ્પષ્ટ કહી દીધું છે કે સરવાળો ઓછામાં ઓછો 6 થાય. બરોબર છે. 2 સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય એને આપણે શું કહેવાય? ઘટના a. એવું આપણે સવાલમાં કીધેલું છે. જેમનો સરવાળો ઓછામાં ઓછો 6 થતો હોય એવી દરેક સંખ્યાઓને આપણે જોઈને ક્રમશઃ લખતી જવાની. ઓછામાં ઓછો 6 નો મતલબ શું થાય? તો કે 6 હોય અથવા 6 કરતા વધારે થતો હોય તો ક્રમશઃ કિંમતો જોઈએ. આનો સરવાળો 3 4 5. એક સંખ્યા આવશે એટલે 1 અને 6 છગડીયા કૌંસમાં બતાવીએ 1 અને 5 એટલે ઓછામાં ઓછો 6 કે 6 થી વધુ. બરોબર. એમના પછી આનો સરવાળો 5 થાય. 2 અને 4. એમના પછી 2 અને 5. એમનો સરવાળો 7 એટલે 6 કરતા વધુ. અહીંયા 3 અને 4 કેટલો થશે? 7 એટલે 3 અને 4 3 અને 5 8 થશે. 4 અને 5 9 થશે. એટલે 1 5 2 4 2 5 3 4 3 5 અને 4 5. આ દરેક કિંમતનો સરવાળો 6 થી કેવો થશે? વધુ 6 થશે અથવા 6 થી વધુ થશે એવા દરેક પરિણામો મળશે. એમના પછીનો નંબર 3 એમાં પૂછેલો છે b બરાબર સવાલની અંદર b બરાબર સ્પષ્ટ એવું કીધું છે 2 સંખ્યાનો સરવાળો 2 સંખ્યાનો સરવાળો યુગ્મ હોય. યુગ્મ સંખ્યા હોય
એનો મતલબ કે સરવાળો કરવાનો અને સરવાળો તમને કેવો મળવો જોઈએ? યુગ્મ સંખ્યા. યુગ્મ એટલે બેકી આંકડામાં મળતો હોવો જોઈએ. તો અહીંયા આપણે b બરાબર કરી અને છગડીયા કૌંસમાં બતાવીએ. ચાલો 1 અને 2 એટલે 3, તો કે અયુગ્મ મળે. 1 અને 3 4 સરવાળો થશે એટલે યુગ્મ કહેવાશે. 1 અને 4 અયુગ્મ. 1 અને 5 સરવાળો કેટલો થશે? 6, બરાબર, એ યુગ્મ કહેવાશે. એ જ રીતે 2 અને 3 5 થાય, એ અયુગ્મ. 2 અને 4 2 અને 5 અયુગ્મ. પછી આવશે 3 અને 4 એને કહેવાય 7, એ કહેવાય અયુગ્મ. 3 અને 5 5 ને 3 કેટલો કહેવાય? 8, એટલે એ યુગ્મ કહેવાશે. એમના પછી 4 અને 5 એ 9, એ અયુગ્મ કહેવાશે. એટલે આપણી પાસે જેમનો સરવાળો યુગ્મ થતો હોય, યુગ્મ એટલે બેકી અંક થતો હોય એવા દરેક લખ્યા. 1 3 1 5 2 4 અને 3 અને 5 ટોટલ આપણે કેટલા પરિણામો મળશે? 4. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપશો તો તમને દાખલામાં વધારે સમજ પડશે. બરોબર છે. એમના પછીનો પ્રશ્ન નંબર 4. ચોથા પ્રશ્નમાં તમને એવું કીધું છે કે a યોગ b શોધો. a યોગ b. હવે a યોગ b નો મતલબ શું થાય? તો કે ઘટના a માં હોય એવા પણ લખવાના, ઘટના b માં હોય એવા પણ લખવાના, અને બંનેમાં સરખા હોય એવા પણ લખવાના, પણ કેટલી વાર? એક વાર. બરોબર છે. તો a યોગ b શોધીએ તો a અને b a ની અંદર હોય એવા ક્રમશઃ, b ની અંદર હોય એવા ક્રમશઃ, અને a અને b બંનેમાં સરખા હોય એવા ક્રમશઃ. તો પહેલા કઈ સંખ્યા આવશે? તો કે 1 અને 3. એના પછી કઈ સંખ્યા આવશે? તો કે 1 અને 5. એમના પછી કઈ સંખ્યા આવશે? તો કે 2 અને 4. બરોબર છે, 2 અને 4. એમના પછી કઈ સંખ્યા આવશે? તો કે 2 અને 5. બરોબર છે. એમના પછીની કઈ સંખ્યા આવશે? તો કે 3 અને 4. એમના પછી 3 અને 5. બરોબર છે. એમના પછી 4 અને 5. 1 2 3 4 5 6 અને 7. કેટલા પરિણામો મળે છે? 7. બરોબર છે. a યોગ b એટલે a ની અંદર હોય એવા પણ લખવાના, b ની અંદર હોય એવા પણ લખવાના. જો બંનેમાં સરખા હોય તો એમને લખવાના નથી, અથવા એક વાર લખવાના છે, 2 વાર લખવાના નથી. બરોબર છે. તો એને કહેવાશે a યોગ b. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપશો તો દાખલામાં તમને વધારે સમજ પડશે. એમના પછીનો નંબર 5 જોઈએ. નંબર 5 માં તમને સવાલમાં એવું કીધું છે a છેદ b. a છેદ b. a છેદ b નો મતલબ શું થાય? તો કે a અને b બંનેમાં હોય, બંનેમાં સાથે હોય. બરોબર છે. વ્યાખ્યામાં જોયું હતું a અને b બંને સાથે ઘટના બનતી હોય, તો મતલબ કે a અને b બંનેમાં સરખા હોય તેવા દરેક પરિણામો આપણે લખવાના છે. બરોબર. a અને b, તો કે 1 અને 5 એક કિંમત સરખી છે. એમના પછીની b અને 4 એ કિંમત સરખી છે. એમના પછી જોઈએ તો કે 3 અને 5 આ 3 કિંમતો કેવી મળે છે? સરખી. છેદનો મતલબ કે બંનેમાં સરખા હોય તેવા. તો કયા કયા મળ્યા છે આપણને? 1 5, એમના પછી 2 4, અને એમના પછી 3 અને 5. કેટલા પરિણામો મળે છે? 3. બરોબર છે. તો કે a છેદ b બરાબર 1 5 2 4 અને 3 5 મળે છે. એમના પછીનો નંબર 6 જોઈએ. છઠ્ઠા પ્રશ્નમાં ધ્યાન આપીએ. એને આપણને છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો છે a ડેશ. a ડેશ નો મતલબ થાય કે પૂરક ઘટના. a ડેશ નો મતલબ શું થશે? પૂરક ઘટના. પૂરક ઘટનાનો મતલબ શું થાય? તો કે પૂરક ઘટનાનો મતલબ થશે કે ઘટના a માં ન હોય પરંતુ u માં આવતા હોય તેવા તમામ ઉપગણોથી રચાતા ગણને આપણી ભાષામાં શું કહેવાશે? પૂરક ઘટના a ડેશ. તો કે a ની અંદર આવતા હોય એને નહીં લખવાના આમાંથી. બરોબર. એના સિવાયના આમાંથી લખીએ તો કે જો 1 5 કેન્સલ થઈ જશે, પછી 2 4 કેન્સલ થઈ જશે, 2 5 નહીં લખાય, 3 4 નહીં લખાય, 3 5 નહીં લખાય, અને 4 અને 5. તો આના સિવાયના જે આપણે લાઇનિંગ કર્યા છે એની સિવાયના આવતા હોય એમાં અને યુમાં સરખા હોય એ નહીં, એની સિવાયના જે યુમાં હોય એ દરેક પરિણામો આપણે અહીંયા લખવાના. તો ધ્યાનથી જોશું કયા કયા પરિણામો આવશે. તો કે 1 2, 1 3, 1 4 અને 2 અને 3. તો આને કહેવાશે a ડેશ. a ડેશ એટલે પૂરક ઘટના. a માં ન હોય પરંતુ u માં હોય તેવા દરેક ગણોથી આપણે લખીએ તો એને કહેવાશે a ડેશ. a ડેશ અને a બંનેને ભેગો કરીએ ને તો આપણે પાછું નિરસવકાશ u મળવો જોઈએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એમના પછીનો પ્રશ્ન નંબર 7. 7મા પ્રશ્નમાં તમને એવું પૂછેલું છે કે a - b
अथवा एने आपणे बीजी भाषामां संकेतमां कहेवुं तो कही शकाय ए छेद बी डैश पण कहेवाय। बरोबर छे विद्यार्थी मित्रों, आ वस्तु तमे खास जाणજો। तफावत घटना, आनो मतलब एवो थशे ए अने बी जे तमने अहींया आपेलो छे, ए अने बी, तो एनो मतलब थाय के ए मांथी बी ने शुं करी देवानो? बाद। ए मांथी बी ने शुं करी देवानो? बाद। अने एनो मतलब के ए मां अने बी मां सरखा होय ने ए नहीं लेवाना, मात्र बाकीना बधा ए ना लखवाना। ए अने बी बंनेमां सरखा होय एवा लखवाना नथी, एमनी सिवायना जे मात्र ए मां बाकी વધશે એવા લખવાના। એટલે ए मांथी बी બાદ કરવાનો અને બાકીના એના બધા લખતા જવાના। ચલો ધ્યાનથી જોશો, 1 અને 5 બી માં છે એટલે લખાય નહીં, 2 અને 4 એ પણ બી માં છે, 2 અને 5 બી માં નથી, એટલે એનો મતલબ કે આમાં આવશે 2 અને 5। બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનથી જોતા રહેશો તો તમને આવડી જશે। એમના પછી આપ્યું છે 3 અને 4, 3 ને 4 પણ આમાં નથી, એટલે અહીં લખી શકાય 3 અને 4। એમના પછી જોઈએ 3 અને 5, 3 ને 5 અહીંયા છે તો લખી શકાય નહીં। એમના પછી અહીં કેવું છે 4 અને 5, 4 ને 5 આમાં નથી, એટલે અહીં લખી શકાય 4 અને 5। તો અહીંયા આપણે કુલ પરિણામો કેટલા મળે છે? 3। કયા કયા? તો કે 2 5, 3 4 અને 4 અને 5। તો આને કહેવાશે a માઇનસ b અથવા a છેદ b ડેશ વડે પણ દર્શાવી શકો। એમના પછીનો પ્રશ્ન છે નંબર 8, a ડેશ છેદ b। આને બીજી રીતે સંકેતમાં કેવું તો કહી શકો કે b માઇનસ a, એટલે b ના તમામ ઘટકો લખવાના પરંતુ a માં હોવા જોઈએ નહીં। તો આપણે 1 5 છે, 2 4 છે અને 3 અને 5 છે, તો 1 અને 3 એ આની અંદર આવતા નથી, તો એનો મતલબ કે b ના લખવાના પણ a માં સરખાવતા એવા લખવાના નથી, એટલે 1 અને 3 એ આમાં નથી, એટલે માત્ર એક જ પરિણામ આપણને અહીંયા મળશે અને એ પરિણામ છે 1 અને 3। तो आने कहेवाय b माइनस a। बराबर, अथवा b नी a नी तफावत घटना। एमना पछीनो प्रश्न नंबर 9 छे। प्रश्न नंबर 9 में तमने एवुं स्पष्ट एवुं कीधुं छे के परस्पर निवारक घटना a अने b परस्पर निवारक घटना छे के नहीं। तो ए लखी शकाय a अने b, बराबर, अथवा a b परस्पर निवारक घटना નથી, કારણ કે પરસ્પર નિવારક ઘટના હોય, બરોબર છે, ધ્યાનથી જોશો a અને b પરસ્પર નિવારક ઘટના નથી, કારણ કે કારણ શું છે? તો કે કારણ એ છે તો કે પરસ્પર નિવારક ઘટનાનું આપણે વ્યાખ્યા જોઈ હતી, એમાં શું હતું? તો કે a છેદ b બરાબર phi થવું જોઈએ, a છેદ b બરાબર phi થતું નથી, બરોબર છે। તો કે કારણ કે a છેદ b is not equal to phi, a छेद b बराबर 5 थतुं नथी, माटे a અને b परस्पर निवारक घटना नथी। जो a छेद b बराबर 5 थतुं होत ने तो एने आपणे परस्पर निवारक घटना बोलत, बरोबर छे। एमना पछीनो प्रश्न नंबर 10, छेल्लो प्रश्न छे निदर्श बिंदुनी संख्या, निदर्श बिंदुनी संख्या, निदर्श बिंदुनी संख्याने शेना वडे दर्शावाय? n वडे। निदर्श बिंदुनी संख्यानो मतलब एवो थाय के निदर्श अवकाशमां એટલે કે u ની અંદર જે કઈ ઘટકો આવે છે ઘટકોને આપણે ગણવાના 1 2 3 4 5 6 7 8 9 અને 10। કેટલા બિંદુ આવ્યા? તો કે 10। તો અહીંયા નિદર્શ બિંદુની સંખ્યા કેટલી આપણને મળશે? 10 મળશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે ખાસ ધ્યાન આપજો, આ નિદર્શ બિંદુની સંખ્યા આપણને 10 પ્રાપ્ત થઈ છે। એમના પછીનો દાખલો આપણે આગળનો જોઈએ તો દાખલા નંબર 10। એમાં એવું કીધું છે એક ઓફિસમાં 3 સ્ત્રી, કેટલી સ્ત્રીઓ આપી છે? 3 કર્મચારીઓ અને 2 પુરુષો કર્મચારીઓ નોકરી કરે છે। 3 સ્ત્રીઓ છે અને 2 પુરુષો નોકરી કરે છે, બરોબર છે। એમાં આગળ કીધું છે ઓફિસના કર્મચારીમાંથી એક કર્મચારીને યદસ્ય રીતે તાલીમ આપવા માટે પસંદ કરવામાં આવે છે। એ ટોટલ આપણા વ્યક્તિઓ જેટલા આપ્યા છે એમાંથી કેટલા પસંદ કરવામાં આવે છે? 1। જો તાલીમ માટે પસંદ કરેલ કર્મચારી સ્ત્રી હોય એને આપણે શું કીધું છે? A। कर्मचारी पुरुष होय तालीम माटे जे पसंद करो छो तो एने शुं कीधुं छे? बी। अने नीचेनी घटनाओ दर्शावता गण मेळवो अने पूछेला प्रश्नना जवाबो आपो। तो अहींया आपणे पेला तो स्त्रीओ 3 आपी छे अने पुरुषो केटला आपेला छे? 2। एना उपरथी हवे नीचेनी गणतरीओ करीए। दाखला नंबर 10 एमां सौप्रथम आपणे लखवुं पड़शे के धारो के 3 स्त्री A, B અને C છે,
તેવી જ રીતે બે પુરુષ એક્સ અને વાય છે, આ આપણી ધારણા થશે. આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપશો, કેમ કે અહીંયા કીધું નથી કે સ્ત્રી અને પુરુષો કોણ છે. અથવા 1 2 3 અને 8 9 એવી રીતે તમે આંકડાઓ ધારી શકો. અથવા ABC અહીંયા DE એવી રીતે પણ તમે આંકડાઓ ધારી શકો. બરોબર છે. અહીંયા જે હવે આપણો પ્રશ્ન, એમાં પહેલો પ્રશ્ન તમને કીધું છે નિદર્શ અવકાશ યુ લખો, એવું આપણને કહી દીધું છે. તો યુ પહેલા લખતા પહેલા આપણે યુ બરાબર લખી નાખીએ. સવાલ છે 3 સ્ત્રી અને 2 પુરુષ માંથી એકની પસંદગીનો નિદર્શ અવકાશ. અહીંયા આપણી પાસે જે 3 પુરુષો સોરી 3 સ્ત્રીઓ અને 2 પુરુષો આપેલા છે, એમાંથી આપણે એકની પસંદગી કરીએ તો એનો નિદર્શ અવકાશ. તો અહીંયા યુ બરાબર કરી અને હવે આપણે એનો નિદર્શ અવકાશ ક્રમશઃ લખીએ. તો દાખલા તરીકે એ ધારણા આપણે કરેલી જ છે, તો કે એ પસંદ કરેલી વ્યક્તિ જે એક છે એમાં પહેલી સ્ત્રી હોય એ, અથવા બીજી સ્ત્રી હોય, અથવા ત્રીજી સ્ત્રી પસંદ થઈ શકે, અથવા પ્રથમ પુરુષ પસંદ થઈ શકે, અથવા બીજો પુરુષ પસંદ થઈ શકે. માત્ર આપણે કેટલા લેવાના છે? એક જ વ્યક્તિ લેવાનો છે. તો 3 સ્ત્રીમાંથી એક હોઈ શકે, અથવા 2 પુરુષમાંથી કોઈ પણ એક હોઈ શકે. એટલે એ હોઈ શકે પસંદ કરેલો, બી, સી અથવા એક્સ અને વાય, આમાંથી કોઈ પણ એકની પસંદગી થઈ શકે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એમના પછીનો બીજો પ્રશ્ન નંબર 2. બીજા પ્રશ્નમાં તમને એવું કીધું છે કે એ બરાબર આપણે અંડરલાઈન કરીને હમણાં મેં તમને સવાલમાં સમજાવ્યું કે એ બરાબર પસંદ કરેલ કર્મચારી સ્ત્રી હોય. પસંદ કરેલ કર્મચારી કોણ હોય? સ્ત્રી હોય. તો એને શું કીધું છે? ઘટના એ. તો એ બરાબર છકડીયા કૌંસમાં, તો કે યુ ની અંદર જુદા જવાના સ્ત્રીઓ હોય એ પસંદ કરી શકાય. તો સ્ત્રીઓ કઈ છે? તો કે એ છે, બી છે અથવા સી છે. તો અહીંયા આપણો એ બરાબર એ હોઈ શકે, બી હોઈ શકે અથવા સી હોઈ શકે. એ જ રીતનો ત્રીજો પ્રશ્ન આપણે પૂછેલો છે. બી બરાબર પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય. પસંદ કરેલ કર્મચારી કોણ હોય? પુરુષ હોય. બરોબર. તો હવે આપણે યુ માં જોતું જવાનું અને બી માં કોણ પુરુષ હોય એવા, તો કે પુરુષ કયા છે? તો કે એક્સ હોઈ શકે અથવા વાય હોઈ શકે. એટલે અહીંયા આપણી પાસે પસંદ કરેલ કર્મચારીઓમાં એક્સ અથવા વાય, એને આપણે આપણી રીતે ઘટના બી ની અંદર સમાવેશ કરી શકાય. એમના પછીનો પ્રશ્ન નંબર 4 જોઈએ. ચોથા પ્રશ્નની અંદર આપણને એવો સવાલ પૂછેલો છે કે એ યોગ બી શોધો. એ યોગ બી નો મતલબ એવો થશે, એમાં હોય એવા પણ લખવાના, બી માં હોય એવા પણ લખવાના, અને એ અને બી બંનેમાં સરખા હોય એવા પણ લખવાના. તો આપણે લખતા જઈએ. તો કે એ ની અંદર હોય એવા કયા? તો કે એ, બી અને સી. બી ની અંદર હોય એવા કયા? તો કે એક્સ અને વાય. બંનેમાં સરખા હોય એવા પણ કેટલી વાર લખવાના? એક વાર. એટલે આપણે નિર્દેશ અવકાશ કયો મળશે? તો કે એ, બી, સી, એક્સ અને વાય. તો કે ચોથો પ્રશ્ન એ યોગ બી બરાબર એ, બી, સી, એક્સ અને વાય મળશે. એમના પછીનો નંબર 5, એમાં આપણને એવો પ્રશ્ન પૂછેલો છે કે એ છેદ બી. 5મા પ્રશ્નમાં એ છેદ બી. એ છેદ બી નો મતલબ શું થાય? તો કે એ અને બી બંનેમાં સરખું હોય એવા. એ અને બી માં જુદા જાઓ. સરખું હોય એવું કઈ દેખાય છે? તો કે કોઈ વસ્તુ દેખાતી નથી, એટલે એને ખાલી ગણ કહેવાય. અથવા એને ફાઈ, બંને નથી લખવાના એક્ઝામમાં, બોર્ડમાં. બંનેમાંથી એક ચિહ્ન થાય, ખાલી ગણ લખવાનો અથવા ફાઈ લખવાનો. બરોબર છે. એક પણ કિંમતો બંનેમાં સરખી નથી. એમના પછીનો છઠ્ઠો પ્રશ્ન આપણે એમાં પૂછેલો છે એ ડેશ છેદ બી. આનો મતલબ થશે બી માઇનસ એ. આનો મતલબ શું થશે? બી માઇનસ એ. એટલે એમનો મતલબ એવો થશે કે બી માં હોય એવા લખવાના, પરંતુ એના લખવાના નથી. તો બી માં એક્સ અને વાય બંનેમાં સરખા હોય એવા લખવાના નથી. તો અહીંયા આપણને એ ડેશ છેદ બી બરાબર એક્સ અને વાય મળશે. એમના પછીનો પ્રશ્ન નંબર 7 એમાં આપેલો છે. પ્રશ્ન નંબર 7 એવું પૂછેલું છે કે એ અને બી પરસ્પર નિવારક ઘટના છે, કારણ આપો. તો આપણે લખી શકાય એ અને બી પરસ્પર નિવારક ઘટના છે, કારણ કે
અહીંયા આપણે પૂછેલું છે તો કે a/b બરાબર 5 થાય છે. જો અહીંયા લખ્યું a/b બરાબર શું થાય છે 5. અને જો a/b બરાબર 5 થતું હોય તો એને આપણી ભાષામાં પરસ્પર નિવારક ઘટના કહેવાય. એટલે અહીંયા a અને b પરસ્પર નિવારક ઘટના છે. ક્લિયર અહીંયા વિદ્યાર્થી મિત્રો? એમના પછીનો પ્રશ્ન નંબર 8. 8મા પ્રશ્નમાં એવું કીધું છે, 8મો પ્રશ્ન એવો પૂછેલો છે કે ઘટનાઓ a અને b નિશેષ ઘટનાઓ કહેવાશે? કારણ આપો. બરોબર છે? તો અહીંયા આપણે જવાબ આપીએ કે a અને b નિશેષ ઘટના છે કારણ કે, ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો, નિશેષ ઘટનાનો મતલબ થાય એની વ્યાખ્યાની અંદર આપણે જોયું હતું, ઘટના a અને b નિર્દેશાવકાશીઓમાંની કોઈ બે ઘટનાઓ હોય તો a યોગ b બરાબર u થતું હોય. a યોગ b બરાબર શું થતો હોય? u. બરોબર? કે નિર્દેશાવકાશ જ તમને મળતો હોય તો એને આપણી ભાષામાં નિશેષ ઘટનાઓ કહેવાય. જો તો અહીંયા a યોગ b બરાબર a b c x અને y, તો એનો મતલબ કે આ આપણને કયો મળે છે તો કે નિર્દેશાવકાશ u આખો જ મળે છે, એટલે a યોગ b બરાબર u કહેવાય. અને જો a યોગ b બરાબર u થતું હોય તો એને a અને b ની નિશેષ ઘટનાઓ કહેવાશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ ધ્યાન આપશો. એમના પછીનો આગળનો દાખલો હવે આપણે જોઈએ. નંબર 11. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યદચ્છ રીતે ખેંચવામાં આવે છે. 52 પત્તાના ઢગ એટલે જે આપણો 52 પત્તાનો જે આપણે પત્તો કહીએ છીએ, કેટ કહીએ છીએ, બરોબર છે, એમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે. જો ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય, શબ્દની અંદર ધ્યાન આપજો, ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય તો એને a કહેવાય. ખેંચવામાં આવેલું પત્તું એકાથી દસા સુધીનું હોય, બરોબર છે, અથવા ચહેરા વગરનું હોય ને એને શું કહેવાય? b હોય. તો નીચેની ઘટનાઓ અથવા ગણ દર્શાવતા ઘટનાઓ આપણે લખવાની છે. એમાં પહેલો પ્રશ્ન નિર્દેશાવકાશ u, 2 a, ત્રીજો પ્રશ્ન b, ચોથો પ્રશ્ન a યોગ b, પાંચમો પ્રશ્ન a/b અને છઠ્ઠો પ્રશ્ન b ડેશ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપજો. પત્તા વિશે પહેલા તો આપણે માહિતી સંપૂર્ણ પહેલા મેળવીએ અને પછી આપણે આગળનો પ્રશ્નના જવાબો આપીએ. તો પહેલા તો એ વસ્તુ કે 52 પત્તાના ઢગમાં કે 52 પત્તા હોય છે ને એમાં તો કુલ 4 પ્રકાર હોય છે. પ્રકાર કેટલા હોય છે? 4. શબ્દની અંદર ધ્યાન આપજો. પ્રકાર 4 કયા કયા? તો કે લાલ, કાળી, ફુલ્લી અને ચરકટ. 4 પ્રકાર. રંગ પૂછે ને, રંગ કેટલા હોય તો રંગ 2 હોય. કયા કયા? તો કે લાલ રંગ અને કાળો રંગ. બરોબર છે? કે લાલ રંગની અંદર લાલી અને ચરકટ આવશે અને કાળા રંગની અંદર ફ્લાવર અને કાળી આવશે. બરોબર છે? એટલે રંગ પૂછે તો 2, બરોબર, પ્રકાર પૂછે તો 4. 4 પ્રકારમાં એટલે કે એક પ્રકારની અંદર કુલ કેટલા પત્તાઓ હોય? 13. 13 ગુણ્યા કેટલા કરવાના? 4. એક રંગમાં કુલ પત્તાઓ કેટલા હોય તો કે 26 અને પ્રકાર કેટલા થશે? 2. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે 52 ટોટલ તમારે થવું જોઈએ. એટલે કે લાલ રંગના પત્તા 26, કાળા રંગના પત્તા 26. એ રીતે લાલીના પત્તા 13, કાળીના પત્તા 13, ચરકટના પત્તા 13 અને ફ્લાવરના પત્તા 13. ટોટલ કેટલા પત્તા થશે? 52. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આટલી તમારી પાસે પ્રાથમિક પહેલા માહિતી હોવી જોઈએ. એની અંદર પણ તમને કહી દો કે 4 એકા હોય, 4 બાદશાહ, 4 રાણી, 4 ગુલામ અને 4 દૂડીથી લઈ અને દસા સુધીના 4 પત્તાઓ દરેકમાં હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પત્તા વિશે જાણ ન હોય તો પત્તા વિશે ખાસ ધ્યાન આપજો. અને ગયા વર્ષે પણ તમે 11મા ધોરણની અંદર પણ પત્તાની તમે સંપૂર્ણ માહિતી મેળવેલી છે. એમના ઉપરથી હવે આપણે દરેક પ્રશ્નના જવાબો આપીએ. તો એમની અંદર સૌપ્રથમ ટાઇટલ આપીએ, સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 11. સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 11. એમાં પહેલો જ આપણે કીધું છે 52 પત્તાની અથવા 52 પત્તાની ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો તેનો નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશને ક્રમશઃ આ પહેલો જ પ્રશ્ન આપણો થશે, કારણ કે એમાં નંબર 1 કરીને આપ્યું છે. તો કે u બરાબર 52 પત્તાના ઢગમાંથી આપણે એક પત્તું લેવાનું છે. એમાં આપણે કાળીના પત્તાથી શરૂઆત કરીએ તો કે કાળીના પત્તા કેટલા હોય? 13. કાળીને ઇંગ્લિશમાં સ્પેડ કહેવાય, એટલે એને s વડે દર્શાવે. તો કે કાળીનો એકો, દૂડી, તીડી ક્યાં સુધી મળે? તો દસા સુધી મળે.
પછી ગુલામ એટલે કે જેક, પછી રાણી એટલે કે ક્વીન, અને પછી બાદશાહ એટલે કે કિંગ. આ કાળીના કેટલા પત્તા મળશે? એકાથી લઈને 10 10, 11, 12 અને 13. એમના પછી લાલીના પત્તા લઈએ. લાલીને કહેવાય ઇંગ્લિશમાં હાર્ટ, એટલે H રાખશું. H1, H2, H3 ક્યાં સુધી? તો કે H10 સુધી. પછી HJ, HQ, HK સુધી. એવી જ રીતે એમના પછી આપણે લઈએ ચરકટ. ચરકટને કહેવાય ઇંગ્લિશમાં ડાયમંડ, એટલે કે D1, D2, D3 ક્યાં સુધી આવું આવી શકે? તો કે D10 સુધી. એ જ રીતે DJ એટલે કે ડી ગુલામ, ચરકટની રાણી અને ચરકટનો બાદશાહ. એ જ રીતે છેલ્લે ફ્લાવર. ફ્લાવરને ઇંગ્લિશમાં ક્લબ કહેવાય, એટલે C1, C2, C3 ડેશ 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 ક્યાં સુધી? તો કે C10 સુધી. એ જ રીતે CJ, CQ અને C અને K. ટોટલ તમે ગણો, ટોટલ 52 પત્તા થઈ જવા જોઈએ. તો કે 52 પત્તામાંથી કાળીનો એકો આવે, દુડી આવે, ત્રીડી આવે, દસો આવે, ગુલામ આવે, રાણી આવે કે બાદશાહ આવે. એવી રીતે લાલના પત્તામાંથી કોઈ પણ આવી શકે, અથવા ચરકટના પત્તામાંથી આવી શકે, અથવા ફૂલીના પત્તામાંથી આવી શકે. તો આ જે ટોટલ મળે છે 52 પત્તા, બરોબર છે. તો આ કુલ નિદર્શના બિંદુઓ કેટલા થશે? 52. એમાંથી હવે આપણે એક પસંદ કરો તો એનો નિદર્શાવકાશ આપણે નીચે પ્રમાણે દર્શાવેલો છે. એમની અંદર પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર એવું કીધું છે કે A બરાબર ખેંચવામાં આવેલ પત્તું કાળી એટલે કે S નું હોય. ખેંચવામાં આવેલ પત્તું કયું હોઈ શકે? કાળીનું, બરોબર છે. એટલે કે S કાળીનું હોઈ શકે અથવા કાળીનું હોય. તો આપણે ઉપરથી નિદર્શ અવકાશના બિંદુઓ જે ઉપર આપણે દર્શાવ્યા છે એમાંથી કાળીનું પત્તું ખેંચી અને આપણે લખીએ. તો કાળીના પત્તાઓ કયા કયા મળી શકે? તો કે S1, S2, S3 ક્યાં સુધી? તો કે S10 સુધી મળે, SJ મળે, SQ મળે, SK મળી શકે. કે કાળીના પત્તા 13 પત્તામાંથી કોઈ પણ એક પત્તું હોઈ શકે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એમના પછીનો નંબર 3 જોઈએ. ત્રીજો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે. ત્રીજા પ્રશ્નની અંદર શું કીધું છે એની અંદર આપણે ધ્યાન આપીએ. ત્રીજા પ્રશ્નની અંદર એવું કીધું છે પત્તું B બરાબર પત્તું એકાથી દશા સુધીનું કૌંસમાં કીધું છે ચહેરા વાળું ન હોય. પત્તું જે ખેંચીએ છે એ એકાથી લઈને દશા સુધીનું પસંદ કરીએ, પણ ચહેરાવાળું હોવું જોઈએ નહીં. ઉપરથી જોઈ લઈએ, એકાથી લઈને દશા સુધીનું આ 10, આ 10, આ 10 અને આ 10. ચહેરાવાળા પત્તા કેટલા હોઈ શકે? તો કે 12 પત્તા ચહેરાવાળા હોઈ શકે. એની સિવાયના જે છે એ પત્તાઓનો નિર્દેશ અવકાશ આપણે B કરીને લખીએ. તો B બરાબર S1, S2, S3 ડેશ 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 ક્યાં સુધી? S10. એ જ રીતે H1, H2, H3 ક્યાં સુધી? તો કે H10 સુધી. એ રીતે D1, D2, D3 ક્યાં સુધી? તો કે D10 સુધી. એ જ રીતે C1, C2, C3 ક્યાં સુધી? તો કે C10 સુધી. કુલ પરિણામો કેટલા મળશે? 40. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો 40 પરિણામો આપણે આ રીતે લખી શકો. એમના પછીનો પ્રશ્ન આપણને પૂછેલો છે નંબર 4. નંબર 4 આપીએ. ચોથા પ્રશ્નની અંદર આપણે એવું કીધું છે કે A યોગ B શોધો. A યોગ B. A યોગ B નો મતલબ શું થાય? કે A માં હોય એવા પણ લખવાના, B માં હોય તેવા પણ લખવાના, અને બંનેમાં સરખા હોય એવા કેટલી વાર લખવાના? 1. તો A માં હોય એવા આપણે પહેલા બધા લખી નાખીએ. તો કે S1, S2 ડેશ ડેશ S10 સુધી, અને SJ, SQ અને SK સુધીના. પછી B માં હોય એવા પણ સરખા નહીં. હવે S1 થી લઈને S10 સુધી B ની અંદર આવી ગયા. તો એમના સિવાયના કયા? તો કે H1, H2 ક્યાં સુધી? H10 સુધી. એની આગળના કોઈ B ની અંદર આપેલા નથી. એમના પછી કયા? તો કે D1, D2, D10 સુધી. એમના પછીના કયા? તો કે C1, C2 ડેશ 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 ક્યાં સુધી? તો કે C10 સુધી.
40 આ અને 3 આ ટોટલ પરિણામો કેટલા મળશે 43 કે 43 પરિણામો તમને અહીંયા મળશે. એમના પછીનો નંબર 5. પાંચમા પ્રશ્નમાં કીધું છે કે a છેદ b શોધો. a છેદ b નો મતલબ શું થશે? a અને b બંનેમાં સરખા હોય તે પરિણામો આપણે લખવાના છે. a છેદ b નો મતલબ કે બંનેમાં સરખા. a અને b માં કયા કયા સરખા હોય છે? તો કે s1 s2 s3 ક્યાં સુધી? તો કે s10 સુધીના 10 પરિણામો સરખા છે. a છેદ b નો મતલબ થાય a અને b બંનેમાં સરખા હોય તેવા દરેક પરિણામો આપણે અહીંયા લખવાના. એમના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે b ડેશ શોધો. b ડેશ નો મતલબ એવો થાય કે b માં હોય એવા લખવાના નથી, એના સિવાયના u માં હોય ને એ બધા લખવાના. b ની અંદર કયા કયા હતા? તો કે s1 થી લઈને s10, h1 થી લઈને h10, d1 થી લઈને d10, c1 થી લઈને c10. એના સિવાયના કયા કયા છે? તો એ લખવાના. તો કે sj, sq, sk, dj, dq, dk, hj, hq, hk, cj, cq, ck. ટોટલ કેટલા મળશે? 12. ટૂંકમાં કેવું તો કહી શકાય કે b બરાબર આપણે એવું કીધું હતું કે પત્તા ચહેરા વાળા ન હોય, તો b ડેશ બરાબર શું થશે? પત્તા ચહેરા વાળા હોય. તો જેટલા પત્તા ચહેરા વાળા છે એ દરેક પરિણામો આપણે અહીંયા લખવાના થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ટોટલ આપણા પ્રશ્નો આ દાખલામાં કેટલા હતા? ટોટલ પ્રશ્નો આપણા 6. તો 6 પ્રશ્નો આપણે આ રીતે લખવાનો. એમના પછીનો દાખલો હવે આપણે જોઈએ તો દાખલા નંબર 12. એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ a1 અને a2 નીચે મુજબ છે. આ પરથી યોગ ઘટના a1 યોગ a2 અને છેદ ઘટના a1 છેદ a2 દર્શાવતા ગણ લખો. એટલે એનો મતલબ કે યોગ ઘટના અને છેદ ઘટના આ બંને ઘટનાઓ આપણે દર્શાવવાની થશે. નીચે આપ્યું છે a1 બરાબર ગણ સ્વરૂપે આપેલું છે, સાંકેતિક ભાષામાં ગાણિતિક ભાષામાં છે x belongs to 0 લેસ ધેન x લેસ ધેન 5. આનો મતલબ થાય કે 0 અને 5 આ બંને લેવાની નથી, કેમ કે લેસ ધેન ની નિશાની છે. એમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ પૂર્ણાંક હોય અપૂર્ણાંક હોય, બરોબર છે, દરેક સંખ્યાઓ એમની વચ્ચે આવતી હોય દરેક વસ્તુઓ લઈ લેવાની. a2 બરાબર x જેમ -1 લેસ ધેન x લેસ ધેન 3, જ્યાં x બરાબર માત્ર અહીં કીધું છે પૂર્ણાંક સંખ્યા જ લેવાની છે, એટલે -1 અને 3 એ બંને નહીં પણ એની વચ્ચે આવતી હોય એવી પૂર્ણાંક દરેક સંખ્યાઓને લેવાની છે. અને પછી એના ઉપરથી a1 યોગ a2 અને a1 છેદ a2 શોધવાનો છે. એની ગણતરીઓ નીચે પ્રમાણે જોઈએ. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 12 એમાં તમને સ્પષ્ટ એવું કીધું છે a1 બરાબર છગડિયા કૌંસની અંદર 0 લેસ ધેન x લેસ ધેન 5 અને a2 બરાબર -1 અને 3 ની વચ્ચે આવતી એટલે કે 0 1 અને 2 પૂર્ણાંક સંખ્યાઓ જ માત્ર લેવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હજી અહીં તમારી સમજૂતી માટે હું બાજુમાં દર્શાવું છું. આનો મતલબ એવો થશે 0 આવે એની વચ્ચે પોઈન્ટ વાળી, 1 એની વચ્ચે પોઈન્ટ વાળી, 2 એની વચ્ચે પોઈન્ટ વાળી, 3 એની વચ્ચે પોઈન્ટ વાળી, 4 એની વચ્ચે પોઈન્ટ વાળી, 5 એમાં 5 પણ નથી અને 0 પણ નથી. 0 પોઈન્ટ પછીની દરેક કિંમત અને 4.9999 સુધીની દરેક કિંમત એની અંદર સમાવેશ થશે. આ માત્ર આપણી સમજૂતી માટે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એ વસ્તુ ખાસ ધ્યાન આપશો. એની અંદર હવે જે આપણા પ્રશ્ન છે પ્રશ્નના જવાબ આપીએ. એમાં પહેલો પ્રશ્ન છે a1 યોગ a2. આનો મતલબ થાય કે a1 અને a2 બંનેમાં હોય એવા. હવે 0 આની અંદર છે એટલે 0 લેવાનો, બરોબર? આમાં નથી, જો આપણે જોઈએ ને આમાં નથી, પણ a2 માં તો છે ને એટલે 0 લેવાનો. લેસ ધેન ઇક્વલ ટુ એટલે ઇક્વલ ટુ નો મતલબ કે 0 એની અંદર છે આપણે લઈ લેવાનો. પછી કયો લેવાનો? તો કે 1 લેવાનો આમાં છે, આની અંદર 1 2 3 4 સુધી 4.99 સુધી 2 એની અંદર આવી જાય છે, બરોબર? x ક્યાં સુધી લેવાનો? તો કે 5 સુધી લેવાનો, પણ 5 ને લેવાનો નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપશો અને આને ગણ સ્વરૂપે આ રીતે લખી શકાય. 0 છે આ છે એટલે લેવાનો, પણ 5 આમાં પણ નથી ને આમાં પણ નથી એટલે 5 લેવાના નથી. એની અંદર આવતા હોય એવા પણ આવી ગયા અને બી ની અંદર આવતા હોય તેવા પણ આવી ગયા. એને આપણે સમજૂતી માટે દર્શાવવું હોય તો તમે આ રીતે બતાવી શકો કે 0 લેવાનો, ડેશ ડેશ 1 ડેશ ડેશ 2 ડેશ ડેશ 3
ડેશ ડેશ 4 ડેશ ડેશ 5 લેવાનો નથી એટલે 0 પણ લેવાનો અને 4.999 સુધીની બધી જ કિંમતોનો સમાવેશ આની અંદર થઈ જશે. એના પછીનો પ્રશ્ન નંબર 2. બીજો પ્રશ્ન આવ્યો છે કે a1 છેદ a2 a1 છેદ a2 નો મતલબ શું થાય કે બંનેમાં સરખી હોય એવી. તો કે બંનેમાં જો 0 નથી, હા એક બંનેમાં સરખી છે, બે પણ સરખી છે, એટલે માત્ર કઈ કઈ સંખ્યાઓ સરખી થશે તો કે 1 અને 2. તો આને કહેવાય a1 છેદ a2. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? માત્ર બે જ લીટીમાં પ્રશ્ન છે, પણ પ્રશ્નને સમજવો ખૂબ જ અગત્યનો છે, તો જ દરેક દાખલાઓમાં તમને સમજ પડશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એમના પછીનો દાખલો જોઈએ તો દાખલા નંબર 13. એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ a1 અને a2 નીચે મુજબ તૈયાર આપેલી છે. આ પરથી યોગ ઘટના a1 યોગ a2 અને છેદ ઘટના a1 છેદ a2 દર્શાવતા ગણ લખો. અહીંયા પણ એ જ વસ્તુના બંને પ્રશ્ન છે. એમાં a1 આપણને અહીંયા આપી દીધો છે x જેમ x લેસ ધેન ઇક્વલ ટુ 2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 6. અહીંયા પણ કીધું x એમાંથી લીધો છે n નો મતલબ થાય કે ધન પૂર્ણાંક સંખ્યાઓ. એટલે આમની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવી શકે તો કે 2 લેવાના કીધા છે ને, 2 3 4 અને 5, 6 લેવાના નથી. આની અંદર એવું કીધું છે કે 3 લેસ ધેન x લેસ ધેન 9 અને એ પણ શેમાંથી લીધો છે n, અને એનો મતલબ કે ધન પૂર્ણાંક સંખ્યાઓ જ અહીંયા એનો સમાવેશ થશે. તો 3 નહીં તો કે 4 5 6 7 અને 8 અને 9 લેવાનો ઇક્વલ ટુ હોત તો 9 આપણે લેવાનો થાત. તેના પરથી આપણે ગણતરી કરીએ તો નીચે મુજબ થશે. દાખલા નંબર 13. એમની અંદર a1 બરાબર તમને છગડીયા કૌંસની અંદર તમને x જેમ કરીને x ના સ્વરૂપમાં આપ્યું છે, એના ઉપરથી ડાયરેક્ટ લખી શકાય તો કે 2 3 4 અને 5 જે હમણાં તમને સમજાવ્યું તે પ્રમાણે. એ જ રીતે a2 બરાબર એ પણ n માંથી લેવામાં આવ્યો છે, એટલે કે 4 5 6 7 અને 8. આપણી પાસે a1 અને a2 બંને કિંમતો તમને અહીંયા તૈયાર આપેલી છે. એના ઉપરથી હવે આપણે પેલો પ્રશ્ન શોધવાનો છે. a1 યોગ a2 a ની અંદર હોય એવા પણ લેવાના, b ની અંદર હોય એવા પણ લેવાના, પણ દરેક ઘટનાઓ કેટલી વાર આવી જોઈએ? એક જ વાર. તો પહેલા ક્યાંથી શરૂ થશે? 2 3 4 5. એમાં 4 ને 5 બે વાર છે, પણ લખવાની એક વાર જ. 6 7 અને 8. તો આને કહેવાશે a1 યોગ a2. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એમના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. a1 છેદ a2 એનો મતલબ શું થશે તો કે a1 અને a2 બંનેમાં સરખા હોય એવા કયા કયા છે તો કે 4 અને 5, એટલે 4 અને 5. અહીંયા આપણી પાસે a1 અને a2 માં બંનેમાં સરખા હોય એવા 4 અને 5 મળે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમારે માત્ર બે જ ઘટનાઓ અથવા બે જ ગણ તમારે દર્શાવવાના થશે. એમના પછીનો દાખલો જોઈએ તો દાખલા નંબર 14. અહીં લખ્યું છે એક યાદચ્છિક પ્રયોગ નિર્દેશાવકાશ u અને તેની કોઈ ઘટના a નીચે મુજબ વ્યાખ્યાયિત થાય તો એની પૂરક ઘટના a ડેશ શોધો. અહીંયા માત્ર આપણે પૂરક ઘટના શોધવાની છે. પૂરક ઘટના એટલે a ડેશ શોધવાની છે. કઈ રીતે? અહીંયા u પણ તૈયાર આપ્યો છે અને a પણ આપ્યો છે. u બરાબર x જેમ x બરાબર કરી 0 થી લઈને 10 સુધીની, અને a બરાબર x જેમ x બરાબર 2 4 અને 6. એ બધી કિંમતો તૈયાર તમને અહીંયા આપેલી છે. એના ઉપરથી આપણે ગણતરી કરીએ તો દાખલા નંબર 14. એની અંદર તમને u બરાબર નિર્દેશક u બરાબર તમને તૈયાર આપ્યો છે. બરોબર છે? ધ્યાનથી જોશો કયો કયો આપ્યો છે કે 0 1 2 3 ડેશ 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 ક્યાં સુધી આપ્યો છે? 10 સુધી આપેલો છે. જ્યાં a બરાબર પણ તમને તૈયાર કરીને આપી દીધો છે, અંદર લખીને આપી દીધો કે 2 4 અને 6 આપેલો છે. અહીંયા આપણે પૂરક ઘટના a ડેશ શોધવાની છે. a ડેશ નો મતલબ એવો થશે a માં હોય તેવા લખવાના નથી, પરંતુ એની સિવાયના u ના તમામ લખવાના. તો u માં હોય એવા લખતા જઈએ. 0 1 2 આના નીચેનામાં a માં છે એટલે લખી શકાય નહીં. પછી 3 4 નીચે છે એટલે 4 ન લખી શકાય. પછી 5 6 નીચે છે 6 ન લખી શકાય. પછી 7 8 9 અને 10. આનો મતલબ એવો થશે કે a માં હોય એવા તમારે લખવાના નથી. એના સિવાયના u ના તમામ ઘટકોથી રચાતા ગણને આપણી ભાષામાં પૂરક ઘટના એટલે a ડેશ કહેવાશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપશો. અને બધા કરતા વેરી મોસ્ટ ટાઈમપી દાખલા નંબર 15 જોઈએ. એમાં એવું કીધું છે એક યાદચ્છિક પ્રયોગનો નિર્દેશાવકાશ u અને તેની કોઈ ઘટના a નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે. એટલે u એટલે કે નિર્દેશાવકાશ u પણ તૈયાર આપ્યો છે અને a પણ આપ્યો છે. ઘટના એની પૂરક ઘટના a ડેશ મેળવો. u બરાબર
x જેમ 0 લેસ ધેન x લેસ ધેન 1. આનો મતલબ થાય કે 0 અને 1 આ બંને લેવાના નથી, એમની વચ્ચે આવતા બધી જ સંખ્યાઓ, બરોબર છે, પોઈન્ટ વાળી બાકીની બધી જ સંખ્યાઓને લેવાની. એટલે કે 0.1 થી લઈ, બરોબર છે, 0.9 સુધી પોઈન્ટ પછીનો એક અંક લઈએ તો એની કરતાં વધારે લઈએ તો બીજી બધી કિંમતો પણ આવી શકે, કે 0.0001, 0.0002 એમ ક્યાં સુધી આવી શકે તો કે 0.99999 અનંત સુધી 9 સુધીની કિંમતો આમાં આવી શકે. અહીંયા કીધું છે a બરાબર x જેમ 1/2 લાય, એની અંદર 1/2 લેસ ધેન ઇક્વલ ટુ છે, એટલે આ લેવાનો અને 1 લેવાનો નથી. એટલે એનો મતલબ કે 1/2 એટલે 0.5 થી લઈ અને 0.99999 સુધીની દરેક કિંમતો આની અંદર આવશે. આ દાખલો નીચે પ્રમાણે ગણતરી કરીને સમજીએ તો અહીંયા દાખલા નંબર 15 u બરાબર કઈ સંખ્યાઓ આપણને આપેલી છે તો કે છગડીયા કૌંસની અંદર આપ્યું હતું 0 લેસ ધેન x લેસ ધેન 1, બરોબર છે, અને a બરાબર આપણને આપેલું હતું 1/2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1. હવે આનો મતલબ બાજુમાં પેન્સિલથી લખું છું, ધ્યાનથી સમજો. આનો મતલબ એવો થશે કે આની અંદર કઈ કિંમતો આવી શકે પોઈન્ટ પછીના એક અંક, તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 સુધી. આની અંદર કઈ કિંમતો આવી શકે તો કે 1/2 એટલે 0.5, 0.6, 0.7, 0.8 અને 0.9 સુધીની. અને આપણો સવાલ છે a ડેશ, પેન્સિલથી લખવું છે, સમજવાનું છે, એક્ઝામમાં કોઈ જગ્યાએ લખવાનું નથી, આપણે સમજવાનું છે a ડેશ. a ડેશ કઈ રીતે મળે તો કે એમાં હોય ને એવા લેવાના નથી, આ બધા નથી લેવાના. એના સિવાયના કયા આવી શકે તો કે 0.1, 0.2, 0.3 અને 0.4 આવી શકે. તો એને આપણે સંકેતમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? એટલે a ડેશ બરાબર 0 નહીં, 0.1 થી લઈ અને 0.4 સુધીની, બરોબર, વચ્ચેની, એટલે કે 0 લેવાનો નથી અને 0.4, બરોબર, એટલે 0.4 લેવાનો છે પણ 0.5 લેવાનો નથી. 0.5 ને અહીંયા આપણે સંકેતમાં શું કીધું છે? 1/2. એ 1/2 પણ લેવાનો નથી, એની વચ્ચે આવતી દરેક સંખ્યાને a ડેશ કહેવાય. એટલે a ડેશ બરાબર 0 લેસ ધેન x લેસ ધેન 1/2 એ આપણો જવાબ થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપશો. એમના પછીના આગળના હવે આપણે સંભાવનાના દાખલાઓ જોવાના છે. તો એની અંદર હવે સૂત્ર ઉપરથી અને દરેક કિંમતો ઉપરથી જોઈએ. એમના પછી સ્વાધ્યાય 1.2 એમાંનો દાખલા નંબર 1 જોઈએ. રકમ પહેલા સમજીએ પછી દાખલો જોઈએ. એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. હવે આપણે અહીંયા સંભાવના શોધવાની છે. આગળ આપણે હવે જે નિદર્શાવકાશ અને ઘટનાઓ લખતા હતા એના ઉપરથી હવે આપણે સંભાવનાઓ લખવાની છે. કઈ રીતે સંભાવનાઓ લખવાની એના ઉપર તમે ખાસ ધ્યાન આપશો. સંભાવનાનો એકદમ પ્રશ્ન એકદમ સરળ છે, કઈ રીતે દર્શાવતો જવાનો એના ઉપર તમે ધ્યાન આપશો તો દાખલો તમને સરળતાથી અને સમજ પડી જશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ચાલો ધ્યાનથી જોઈશું. એમાં પહેલો સવાલ છે એક જ વખત છાપ મળે. બીજો સવાલ છે એક પણ વખત છાપ ન મળે. આમાં એક જ વખત, એક પણ વખત ન મળે, ઓછામાં ઓછી એક વખત છાપ મળે, એકથી વધુ વખત કાંટો મળે, વધુમાં વધુ એક વખત છાપ મળે, 2 થી ઓછી વખત છાપ મળે, છાપ અને કાટ વારાફરતી મળે અને કાંટાની સંખ્યા છાપ કરતા વધુ વખત મળે. આ દરેકની સંભાવના 8 પ્રશ્નોના જવાબ આપણે નીચે પ્રમાણે દર્શાવીએ. તો સૌપ્રથમ સ્વાધ્યાય 1.2 એમાં દાખલા નંબર 1 એની અંદર ધ્યાન આપીએ. એમાં પહેલો જ પ્રશ્ન છે એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા મળતો નિદર્શ અવકાશ. એક સિક્કાને 3 વખત ઉછાળો તો એના ઉપર મળતો નિદર્શ અવકાશ પહેલા આપણે લખીએ. અગાઉ આપણે 2 સિક્કા ઉછાળતા નિદર્શ અવકાશ પહેલા દાખલામાં જોયો હતો, એવી રીતે અહીંયા 3 સિક્કાઓ છે. દાખલા તરીકે પહેલી, બીજી અને ત્રીજી વખત છાપ મળે. આપણે અગાઉ સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલો સમજી લીધો છે. બરોબર છે, 3 વખત છાપ મળી શકે. પહેલી 2 વાર છાપ અને પછી કાટ, છાપ કાટ અને છાપ, કાટ છાપ અને છાપ મળી શકે. ત્યારે મેં વ્યવસ્થિત સમજાવેલું છે. ન સમજ પડે તો વિડીયો પાછો ચેક કરશો.
અને દરેક વિદ્યાર્થીઓને સમજો, કારણ કે મેં પહેલા જ કીધું હતું કે જો સ્વાધ્યાય 1.1 તમને આવડશે તો જ તમને આ બધા દાખલાઓ આવડશે. એવી રીતે જે જગ્યાએ છાપ મળે છે ત્યાં તમને શું મળી શકે? કાટ. તો આ રીતના બનાવો આપણને મળશે. તો ટોટલ બનાવો ગણવાને, જો તમે આને ગણશો ને તો તમને એના જે કુલ પ્રાથમિક પરિણામો છે એની સંખ્યા તમને મળશે. ગણો તો કેટલા મળે છે? 4 અને 4 8. અથવા આવું પણ કહીએ સિક્કો હોય, સિક્કાની બાજુઓ કેટલી હોય? 2. જેટલી વખત ઉછાળો ને એટલી એમની ઘાત. તો કે 2 ની 3 ઘાત કરો તો કેટલા મળે છે? 8. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપશો. તો 8 પરિણામો આપણે મળવા જોઈએ. હવે એમની અંદર જુદા જુદા જે પ્રશ્નો છે એના હવે આપણે જવાબો આપતા જઈએ, એટલે કુલ પરિણામો 8n મળે છે. ગણવાના એની અંદર તો એને કહેવાય n. એમાં પહેલો પ્રશ્ન આપણને કીધો છે એને આપણે ધારી લઈએ કે a છે. પહેલા પ્રશ્ન આપણે શું ધારશું? a. બરોબર છે. એમાં એવું કીધું છે બધી જ વખત છાપ મળે. બરોબર, તો a બરાબર બધી જ વખત છાપ એટલે h મળે. બરોબર છે. બધી જ વખત છાપ મળતા હોય એવા પરિણામો આપણે a કરી અને આપણે દર્શાવવાના છગડીયા કૌંસમાં. તો બધી જ વખત છાપ મળતા એવા ગોતીને લખીએ તો બધી જ વખત છાપ હોય એવા કેટલા પરિણામો છે? માત્ર એક જ. કયું તો કે h, h અને h. આને આપણે ગણીએ ને તો એને કહેવાય સાનુકૂળ પરિણામો. સાનુકૂળ પરિણામો કેટલા મળે છે? માત્ર એક. અને એને સંકેતમાં શેના વડે દર્શાવાય? m વડે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ હજી કહું છું, ખાસ ધ્યાન આપશો તો જ તમને સમજ પડશે. આને ગણીએ તો n, નિર્દેશક ઘટનાને ગણીએ તો m. અને એની સંભાવના શોધવાની કીધી છે, એટલે કે p ઓફ a નું સૂત્ર મેં તમને લખાવ્યું છે m/n. m કેટલો આપ્યો હતો? 1. અને n કેટલો છે? 8. એટલે આપણો જવાબ થશે 1/8. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો તો જ દરેક દાખલાઓ આવડશે. એમના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નની અંદર એ લોકોએ એવું કીધેલું છે નંબર 2. બરોબર છે. એની અંદર જોઈએ તો કે b બરાબર, બીજા પ્રશ્ન આપણે શેના વડે દર્શાવીશું? b વડે દર્શાવીએ. તો b બરાબર એક પણ વખત છાપ ન મળે. બરોબર છે. એક પણ વખત છાપ ન મળે. એક પણ વખત છાપ ન મળે એટલે એનો મતલબ એવો થાય કે એક કોઈ બનાવમાં છાપ હોવી જોઈએ નહીં. છાપ સિવાયના દરેક બનાવો એને લખીએ તો પહેલા નિર્દેશ અવકાશમાં જોઈ લઈએ. એક પણ વખત છાપ ન મળતી હોય, આમાં છાપ, આમાં છાપ, આમાં છાપ, આમાં બધામાં છાપ છે. આ એક જ એવું પરિણામ છે જેમાં એક પણ વખત છાપ મળતી નથી. તો એને હવે આપણે લખીએ t, t અને t. આને આપણે ગણો તો કેટલા પરિણામો મળે છે? 1. એટલે m બરાબર 1. માટે p ઓફ b બરાબર m/n 1/8 એ પણ આપણો જવાબ થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપશો. જો તમે પોઈન્ટમાં ફેરવો કિંમતને તો પોઈન્ટ પછીના 4 અંકો તમારે મેક્સિમમ લખવાના થશે. આ ચેપ્ટરમાં 2 અંકો લખશો તો એના માર્ક્સ કપાશે. બરોબર, એટલે પોઈન્ટમાં ફેરવો તો મેક્સિમમ તમારે પોઈન્ટ પછીના 4 અંકો લખવાના થશે. એમના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ, નંબર 3. ત્રીજા પ્રશ્નની અંદર સવાલમાં શું કીધું છે એની અંદર આપણે ધ્યાન આપીએ અને ગણીએ. તો ત્રીજા પ્રશ્નમાં કીધું છે ઓછામાં ઓછી એક વખત. બરોબર, તો આપણે એને c બરાબર કહી દઈએ. ઓછામાં ઓછી એક વખત છાપ મળે. છાપ એટલે h અહીંયા કીધો છે. બરોબર છે. ઓછામાં ઓછી એક વખત છાપ મળે. ઓછામાં ઓછી એકનો મતલબ શું થાય? તો કે એકવાર છાપ મળે. ઓછામાં ઓછી એક કે એકથી વધુ વખત મળતી હોય એવા દરેક પરિણામો આપણે અહીંયા લખવાના છે. તો ઓછામાં ઓછી એક એટલે એકવાર મળતી હોય એવા લખવાના, અથવા એકવાર કરતાં વધુ મળતા હોય એવા લખવાના. તો પહેલા એકવાર છાપ આવતા હોય એવા લખી નાખીએ. TTH, THT, HTT. આ કેટલી વાર એવા? એકવાર. એ શેમાંથી જોવાનું? તો કે નિર્દેશ અવકાશમાંથી. આમાં એકવાર, આમાં એકવાર ને આમાં એકવાર. પછી 2 વાર આવે લખ્યા તો કે 1, 2 અને 3 પરિણામો એવા. બરોબર છે. અને પછી 3 વાર h આવતો પછી આ 4. અને ટૂંકમાં આપણી પાસે 7 પરિણામો મળશે. એના પછીના 2 વાર h આવતા હોય એવા લખીએ. HHT, HTH, THH. અને પછી 3 વખત છાપ આવતા હોય એવા લખીએ. આને હવે આપણે ગણવાના. કેટલા પરિણામો થયા? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે m બરાબર કેટલા થયા? 7. માટે p ઓફ c બરાબર એનું સૂત્ર થશે m/n. m કેટલો હતો? 7. અને n ઉપર આપણે શોધેલો હતો. કેટલો શોધેલો હતો? 8. એટલે m/n એટલે 7/8. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને હજી કહું છું ધ્યાનથી સમજો તો જ દરેક દાખલાઓ તમને આવડશે, નહીં તો દાખલામાં સમજ પડશે
નહીં. એમના પછીનો આપણે આગળનો પ્રશ્ન એમાં જોઈએ નંબર 4 કરીને લખ્યો છે, તો એને આપણે શેના વડે દર્શાવીશું? ડી વડે. ચોથા પ્રશ્નમાં એવું કીધું છે એકથી વધુ વખત કાંટો મળે, તો લખી નાખીએ એકથી વધુ વખત કાંટો, કાંટાને શું કહેવાય? ટી મળે. એકથી વધુ વખત, એક નથી, એક વખત કીધું હોત તો અહીંયા એક કે તેથી વધુ કીધું હોત તો એક લે. અહીંયા આપણો પ્રશ્ન છે માત્ર એકથી વધુ, એક નહીં, એક કરતા વધુ વખત કાંટો મળતા હોય એવા દરેક બનાવો આપણે યુની અંદરથી જોઈને લખવાના. તો કે પેલા એકથી વધુ તો કે કેટલા? તો કે 2 કાંટા મળતા હોય. બરોબર છે? 2 કાંટા મળતા હોય એવા કેટલા પરિણામો મળશે આપણને? તો કે 3 પરિણામો આપણને મળશે. બરોબર છે? એકથી વધુ એટલે 2 વખત અથવા કેટલી વખત? 3 વખત કાંટા મળતા હોય એ પણ પરિણામો લખવા પડે. એટલે એકથી વધુ એટલે 2 વખત અથવા 3 વખત કાંટા. તો હવે આ પરિણામો ગણો. 1 2 3 અને કેટલા મળ્યા? 4. એટલે m બરાબર 4 થશે. માટે p ઓફ d બરાબર m ના છેદમાં n. m કેટલો આપણો મેળવ્યો છે? તો કે 4 અને n કેટલો છે? 8. આને આપણે નાના ભાગમાં ફેરવવું પડે એટલે 1 ના છેદમાં 2. 4 દુને 8. બરોબર? પોઈન્ટમાં ફેરવશો તો 0.5 આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુ તમે હજી કહું છું ખાસ ધ્યાન આપશો તો દાખલામાં સમજ પડશે. એમના પછીનો જે પ્રશ્ન આપ્યો છે એની અંદર આપણે નંબર આપીએ નંબર 5. ABCD ડી સુધી આપ્યું. હવે આપણે આગલી ઘટનાને કયું આપશું? નંબર ઈ. ઈ બરાબર શું કહી શકાય? તો ઈ ની અંદર 5મા પ્રશ્નની અંદર કઈ આપ્યું છે? વધુમાં વધુ એક વખત છાપ મળે. સવાલમાં શું આપ્યું છે? વધુમાં વધુ એક વખત, વધુમાં વધુ એક વખત છાપ મળે. વધુમાં વધુ એક વખતનો મતલબ શું થાય? તો કે વધુમાં વધુ એક એટલે કે એક કે એકથી ઓછી વખત જે છાપ મળતી હોય એ દરેક પરિણામો અહીંયા તમારે લખવાના. એક કે એકથી ઓછી વખત જે છાપ મળતી હોય તો પેલા એક વખત છાપ મળતા હોય એવા લખીએ TTH, THT, HTT. આ ત્રણેમાં એક વખત મળે છે ને. વધુમાં વધુ એક એટલે એક કે એકથી ઓછી, એક એટલે કે 0 વખત મળતી હોય છાપ એવા પરિણામો. તો કેટલા મળશે? ટોટલ ગણો 1 2 3 અને 4. એટલે m બરાબર કેટલા થશે? 4. માટે p ઓફ e બરાબર m ના છેદમાં n, 4 ના છેદમાં 8. અહીંયા નાના ભાગમાં ફેરવો તો 1 ના છેદમાં 2. એને પોઈન્ટ પછી ફેરવશો તો 0.5 જવાબ તમારો આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હજી કહું છું વ્યવસ્થિત ધ્યાન આપશો. એમના પછી આગળ જોઈએ નંબર 6. નંબર 6 માં ABCD E સુધી આપ્યું છે તો હવે કયો નંબર આપીશું? F. F બરાબર છઠ્ઠા પ્રશ્નમાં તમને એવું કીધું છે કે 2 થી ઓછી વખત છાપ મળે. 2 થી ઓછી વખત છાપ મળે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? 2 થી ઓછી વખત છાપ મળે એનો મતલબ શું થાય? તો કે 2 વખત નહીં પરંતુ 2 કરતા ઓછી એટલે 1 વખત પણ મળી શકે અથવા 0 વખત છાપ મળતી હોય એવા બનાવો. તો ચાલો જોઈને લખીએ. તો પહેલા તો 2 થી ઓછી વખત એટલે 1 વખત છાપ મળતા હોય એવા લખીએ. તો કે TTH, THT, HTT. આ કેટલી વખત મળ્યા? એક વાર. અથવા 0 વખત મળતી હોય છાપ એવા તો કે TTT. ગણો તો કેટલા થયા? તો કે 4. માટે p ઓફ f બરાબર m ના છેદમાં n. m કેટલો હતો? 4 અને n કેટલો હતો? 8. માત્ર જવાબ કેટલો આવશે? 1 ના છેદમાં 2. પોઈન્ટમાં ફેરવશો તો 0.5. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એમના પછીનો પ્રશ્ન નંબર 7 જોઈએ. 7મા પ્રશ્નની અંદર ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો. 7મા પ્રશ્નમાં એવું કીધું છે છાપ અને કાંટો વારાફરતી મળે. બરોબર છે? F પછી G કરીને લખીએ. છાપ અને કાંટો વારાફરતી મળે. H અને T વારાફરતી એટલે 2 H ક્યાંય ભેગા ન થવા જોઈએ અને 2 T ક્યારેય પણ ભેગા થવા જોઈએ નહીં, વારાફરતી હોવા જોઈએ. તો G બરાબર કરીને લખીએ તો કે H T H. H આવ્યો, T આવ્યો, પછી H આવ્યો, વારાફરતી થયું. બીજો કયું પરિણામ મળે? તો કે T H T. આના સિવાયના બધા જ પરિણામો જોશો ને તો કાં 2 H ભેગા થઈ જતા હશે અથવા 2 T ભેગા થઈ જતા છે. ક્રમશઃ બીજા કોઈ પરિણામો આવતા નથી. આને ગણો કેટલા થયા? તો કે એને કહેવાય m. m બરાબર 2. બરોબર છે? માટે p ઓફ g બરાબર m ના છેદમાં n બરાબર
2/8 એટલે 1/4 પોઈન્ટમાં ફેરવશો તો 0.25 જવાબ આવશે. પોઈન્ટ ફેરવો તો પોઈન્ટ પછીના 4 અંકો લખવાને ભૂલવાનું નથી. એમના પછીનો નંબર 8. 8મો પ્રશ્ન જોઈએ. 8મા પ્રશ્નમાં એવું પૂછ્યું છે, બરોબર, એને આપણે ABCD F G ઉપર આવી ગયા છે તો પછી આપણે એને H આપીએ, બરોબર છે. આગળ આવ્યો H આપણે કેપિટલમાં સવાલમાં આવે છે તો સ્મોલ h પણ આપી શકાય અને કેપિટલ આપો તો પણ ખોટું પડશે નહીં. એમાં સવાલ એવો છે, ટીની સંખ્યા કાટની સંખ્યા છાપ કરતા વધુ હોય. કાટની સંખ્યા છાપ કરતા વધુ હોય અથવા વધુ મળે. એટલે નિદર્શાવકાશમાંથી આપણે જોવાનું જેમાં કાટની સંખ્યા વધારે હોવી જોઈએ કોની કરતા? છાપ કરતા. તો દાખલા તરીકે એમાં પરિણામો જોઈએ તો આમાં આપણે 2 કાટની 1 છાપ કરતા કાટ વધુ છે. આની આ પણ પરિણામમાં છાપ કરતા કાટ વધુ છે. આ પણ પરિણામમાં છાપ કરતા કાટ વધુ છે. અને આ પણ પરિણામમાં છાપ કરતા કાટમાં 0 છાપ કહેવાય અને 3 શું કહેવાય? કાટ. એટલે કાટની સંખ્યા વધુ છે. આને આપણે ગણીએ એટલે એને શું કહેવાય? m. ગણીએ તો એને શું કહેવાશે? m. તો કેટલા પરિણામો મળ્યા? 4. માટે P of H બરાબર m/n 4/8 1/2. એટલે એને પોઈન્ટમાં ફેરવશો તો 0.5 મળશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમે ખાસ ધ્યાન આપો. એમના પછીનો દાખલો જોઈએ. 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધો. એમાં નંબર 1, પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય. પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો ન હોય, 10 થી મોટો ન હોય તો 10 કે 10 થી નાનો હોય. ત્રીજો પ્રશ્ન, પાસા પર મળતા અંકનો સરવાળો 3 નો ગુણક હોય, એટલે કે 3 વડે વિભાજ્ય હોય, 3 વડે નિશેષ ભાંગી શકાતો હોય, 3 ની ગુણકમાં હોય. બરોબર છે. અને નંબર 4, પાસા પર મળતા અંકનો ગુણાકાર, જો એ શબ્દ આવજો ગુણાકાર, 12 થાય. એટલે જે બે સંખ્યા છે બંને સંખ્યાનો ગુણાકાર કરો તો 12 થવો જોઈએ. તો એની દરેકની હવે અહીંયા આપણે પણ શું શોધવાની છે? સંભાવના. બરોબર, શબ્દની અંદર ધ્યાન આપીએ તો પહેલા તો આપણે 2 પાસાને ઉછાળી અને એના દરેક બનાવો મેળવીએ તો નીચે પ્રમાણે મળશે. દાખલા નંબર 2. સવાલ લખીએ. 2 સમતોલ પાસાને ઉછાળતા મળતો નિદર્શાવકાશ. 2 સમતોલ પાસાને ઉછાળીએ અને મળતો એનો નિદર્શાવકાશ એ આપણે અગાઉના દાખલામાં આપણે જોયું છે. 2 પાસા ઉછાળીએ તો કયા કયા પરિણામો મળે? 1 1 1 2 1 3 1 4 1 5 1 અને 6. એ રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 અને 6. એ રીતે 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 અને 6. ટોટલ પરિણામોને હવે આપણે ગણીએ. જો ગણશો ને તો તમને અહીંયા શું મળશે? n. બરોબર, 6 આમ અને 6 આમ. ટોટલ પરિણામો કેટલા મળ્યા આપણને? 36. તો કુલ પરિણામો આપણને અહીંયા 36 મળશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અથવા આમ પણ ગણી શકાય. પાસા પરની બાજુઓ કેટલી હોય? 6 અને પાસા કેટલા છે તો કે 2. જેટલી વાર ઉછાળતા હોય જેટલીની સંખ્યા હોય એની ઘાત આવે એટલે 6 નો સ્ક્વેર કરશો એટલે કેટલા પરિણામો મળશે તમને? 36 પરિણામો તમને મળશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. 36 પરિણામોને ધ્યાનમાં લઈ અને હવે આપણે ક્રમશઃ પ્રશ્નોના જવાબ આપીએ. એમાં નંબર A, બરોબર, એને આપણે A વડે દર્શાવીએ. પ્રશ્ન નંબર 1 ને A. બરોબર છે, ધ્યાનથી જોઈશું. પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય. પાસા પરના અંકનો સરવાળો 6 થાય. તેની સંભાવના શોધો. એની આપણે શું શોધવાની છે? સંભાવના શોધવાની છે કે પાસા પરનો સરવાળો 6 થવો જોઈએ. 6 થી વધુ પણ નહીં અને 6 થી
ओछो पण नहीं। तो क्रमशः जोईए अने आपणे लखता जईए। 36 बनाववामां आपणे जोईए तो कया कया परिणामो सरवाळो 6 थता होय तो कि 1 અને 5 सरवाळो 6 थवो जोईए। 2 અને 4 3 અને 3 4 અને 2 5 અને 1 એટલે टोटल કેટલા પરિણામો આપણે ક્રોસમાં મળશે 5 પરિણામો મળશે। એ 5 એ 5 આપણે ક્રમશઃ લખીએ 1 5 2 4 3 3 4 અને 2 5 અને 1 આને આપણે ગણીએ ગણવાનો તો એમના શું મળશે તમને m કેટલા થયા 1 2 3 4 અને 5 5 પરિણામો થયા। તો એનો મતલબ કે m બરાબર 5 बराबर है। m बराबर कितना मळशे आपने 5 मळशे। तो एना उपरथी आपणे संभावना शोधी शकाय माटे p ऑफ a बराबर m ना छेदमां n 5 ना छेदमां 36 अहीं नानो भाग थतो नथी એટલે આપણો ડાયરેક્ટ જવાબ થઈ જશે 5 ના છેદમાં 36। m ના પછીનો બીજો પ્રશ્ન b બરાબર બીજા પ્રશ્નમાં શું કીધું કે પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો હોય બરોબર છે। તો કે પાસા પરના अंकनो सरवाळो पासा परना अंकनो सरवाळो 10 थी मोटो न होय 10 थी मोटो न होय शब्दनी अंदर ध्यान आपशो 10 थी मोटो न होय। तो जेमनो सरवाळो 10 के 10 करता नानो होय ने ए बधा ज आपणे लखवाना। टूंकमां केवुं होय तो कही शकाय 10 के 10 करता मोटो न हो 10 थी मोटो न तो 10 के 10 करता ना आमनो सरवाळो केटलो 2 आनो 3 4 5 6 नानो किलो 7 बराबर ए रीते आनो 7 अहीं 8 बधी संख्या आवशे आनो केटलो 8 आनो 9 आ पण बधी आवशे आनो केटलो 9 आनो केटलो आवे 10 बराबर छे 10 आपणे अहीं लेवानो छे। એટલે 1 2 અને 3 આ ત્રણ જેવી કિંમતો છે કે જેનો સરવાળો 10 करता केवो थाय छे मोटो એટલે તમે એની જગ્યાએ આવી રીતે શોર્ટમાં લખો તો લખી શકાય બરોબર છે આ કાઢીને એટલે કે b બરાબર 5 6 प्रश्न नंबर
3 જોઈએ. એને આપણે સંકેતમાં C વડે કહીશું. સરવાળો 3 નો ગુણક હોય, સરવાળો 3 નો ગુણક હોય એનો મતલબ એવો થયો કે સરવાળો કરતો જવાનો ને 3 ના ઘડિયામાં આવતો હોય એ આપણે દરેક લખતો જવાનો. તો કઈ કઈ સંખ્યા આવે તો કે 1 અને 2, 1 5, 2 1, 2 4, 3 3, 3 6, 4 2, 4 5, 5 1, 5 4, 6 3 અને 6 અને 6 12 સરવાળો થશે ને, બરાબર. તો જેટલા પરિણામોનો સરવાળો 6 3 ના ઘડિયામાં આવતો હોય કે 3 અને 6 થતો હોય બધા આપણે 3 6 9 અને 12 થતો લખી નાખવાના. એને હવે આપણે ગણશું તો કેટલા પરિણામો મળશે? 12. માટે P of C બરાબર m ના છેદમાં n 12 ના છેદમાં 36, 12 13 36 એટલે 1 ના છેદમાં 3, 0.333333 એવો પણ જવાબ આવી શકે, બરોબર છે. અને એના પછીનો એમાં પ્રશ્ન નંબર 4 એને આપણે D વડે દર્શાવીએ. તો કે પાસા પરનો ગુણાકાર 12 થાય. તો કે બે પાસા પરનો ગુણાકાર કરીએ તો ગુણાકાર કેટલો થવો જોઈએ? 12. તો કે એની અંદર કઈ કઈ સંખ્યાઓ ગુણાકાર થાય? 12. તો કે 2 અને 6, 3 અને 4, 4 અને 3, 6 અને 2. ગણો તો કેટલી સંખ્યાઓ થઈ? 4, બરોબર છે. તો માટે P of D બરાબર m ના છેદમાં n 4 ના છેદમાં 36, બરોબર છે. તો એનો નાનામાં નાનો ભાગ ફેરવીએ તો 1 ના છેદમાં 9, 4 એકા 4 અને 9 4 36. એને પોઈન્ટમાં ફેરવો તો 0.11 જવાબ આવશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અને હજી કહું છું ખાસ ધ્યાન આપશો, આજે જે મેં જે કઈ દાખલાઓ કરાવું છું એ દરેક દાખલાઓ બોર્ડ માટે ખાસ કામના છે. તો દરેક વિદ્યાર્થીઓએ આ આખો વિડીયો જોવો અને એ વિડીયો જોવાઈ જાય પછી દરેક વિદ્યાર્થીઓએ એ દાખલાઓ ગણી અને મને ફોટા વોટ્સઅપમાં મોકલવા ફરજિયાત છે, બરોબર છે. 2 દિવસમાં તમારે ફોટા પાડીને મને મોકલવાના રહેશે.